Subscribe now and press the bell icon. Never miss an update. સાત જે આપણા છંદ છે, ગાયત્રી છંદ, અનુષ્ટુપ છંદ, શિખરીણી છંદ આદિ, એ સાતેય ભગવાન સૂર્યનારાયણના રથના ઘોડા છે. અને 60,000 ઋષિ મુનિઓ છે, ઋષિગણ છે આપણા જે ઋષિ મુનિઓ, એ 60,000 ઋષિ મુનિઓ દરરોજ ઉભા રહી અને ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરતા રહે છે. સૂર્યનારાયણ ભગવાનનું મંડળ આવું છે. અને સૂર્યનારાયણથી હવે મંડળથી આગળ ગ્રહ મંડળો તરફ જાય છે આ બ્રહ્માંડ, કે સૂર્યનારાયણના કિરણોથી લગભગ 1,00,000 યોજન અંતરે ચંદ્રમા છે, અને ચંદ્રમાંથી 30,00,000 યોજનથી વધારે અંતરે નક્ષત્ર મંડળો છે. એનાથી 2,00,000 યોજનથી વધારે અંતરે શુક્ર છે, અને શુક્રથી પણ 2,00,000 યોજન અંતરે બુધ ગ્રહ છે. એનાથી પણ 2,00,000 યોજન અંતરે મંગળ છે, અને મંગળથી 2,00,000 યોજન અંતરે બૃહસ્પતિ કહેતા ગુરુ મહારાજ છે. આ બધાના સ્થાન છે. એનાથી 2,00,000 યોજનના અંતરે શનિ ગ્રહ છે, અને જેનાથી 11,00,000 યોજન અંતરે સપ્ત ઋષિઓનું મંડળ વિરાજિત છે. આપણા જે સપ્ત ઋષિઓ છે એનું મંડળ વિરાજિત છે આ બ્રહ્માંડમાં. અને સપ્ત ઋષિ ત્રીજા સ્થાનથી 13,00,000 યોજન અંતરે ધ્રુવલોક છે. એને વિષ્ણુપદ પણ કહેવામાં આવે છે. આ બ્રહ્માંડમાં જે ધ્રુવલોક છે એ વિષ્ણુપદ છે, ભગવાનના પગ છે ત્યાં વિષ્ણુ નારાયણ. સૂર્યથી 10,000 યોજન નીચે રાહુ મંડળ છે. અને તે રાહુ મંડળ 13,000 યોજનના આકારનો છે. તેમજ સૂર્ય અને ચંદ્રમા છે એમના સાથે વેરભાવના કારણે એ બંનેને ઢાંકવાની ચેષ્ટા કરે છે કે આપણે જે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય છે, આ બંનેની વચ્ચે એ રાહુ આવી જાય છે, સૂર્ય ચંદ્ર ગ્રહણ થાય છે. કેમ કે રાહુ છે આ સૂર્ય ચંદ્રના વૈરી છે. સમુદ્ર મંથનથી અમૃતપાન કરાવતા હતા ત્યારે સૂર્ય ચંદ્રએ ભગવાન મોહિનીને કીધું તું નારાયણને કે આ દેવનું સ્વરૂપ લઈને અમારી વચ્ચે ઉભો છે. અને ત્યારે એના 2 ટુકડા કરે છે. ત્યારથી રાહુ છે ને એ સૂર્ય ચંદ્રના વૈરી છે. તો આ બેયને ઢાંકી દેવાની કોશિશ કરે છે કે સૂર્યગ્રહણ ને ચંદ્રગ્રહણ થાય છે. રાહુ મંડળથી નીચે સિદ્ધ એવં તપસ્વીઓ આદિનો પાવન લોક છે. એમની નીચે યક્ષ અને રાક્ષસો આદિનું સ્થાન છે. અને એનાથી 100 યોજનના અંતરે પૃથ્વી સ્થિત છે. હનુમાન ચાલીસામાં પણ આવે છે ને, 100 યોજનનું અંતર છે. પૃથ્વીની નીચે 7 લોક છે. કયા? કે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ, મહાતલ અને પાતાલહ ઇતિ સપ્તતલાહ. આ 7 લોક છે. એમાં અતલ લોકમાં મયનો પુત્ર રાજ કરે છે, અને અતલની બરાબર નીચે જ વિતલ
એ વિતલ લોકમાં સાક્ષાત ભગવાન શિવ હાટકેશ્વર મહાદેવ ના નામથી બિરાજમાન છે. બોલો શ્રી હાટકેશ્વર મહાદેવની જય. જો આ મૂળ કથા છે દેવી ભાગવતની, સાંભળવા નહીં મળ્યો ક્યાંય. તમને મીઠું લાગશે એવું સાંભળવા મળશે. આ છે એ જ્ઞાનના ઉપાર્જન માટે છે કે આપણા ઋષિ મુનિઓએ હજારો વર્ષો પહેલા લખેલું છે. અત્યારનું વિજ્ઞાન ત્યાં જઈને જોવે 100 યોજન જ નીકળે, એની બહાર ન હોય કઈ. આપણા શાસ્ત્રોની બહાર કઈ છે જ નહીં. તો આમ વિતલ લોકમાં સાક્ષાત ભગવાન હાટકેશ્વર નામથી બિરાજમાન છે અને ત્યાં હટ નામની નદી છે એ પ્રવાહિત છે. અને પછી વિતલ લોકની નીચે સુતલ લોક આવેલો છે. આ લોક બધા લોકમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે કે જ્યાં રાજા બલિનું સ્થાન છે. બલિને આ લોકમાં વસાવવામાં આવ્યો છે, સુતલ લોકમાં. તેમજ ભગવાન વામનજીએ આ સુતલ લોકમાં બલિરાજાને વસાવ્યા છે. અને ત્રણેય લોકોનું ઐશ્વર્ય છે એ ત્યાં એમને આપ્યું છે, પહોંચાડ્યું છે. સ્વયં ભગવાન શ્રી હરિનારાયણ અહીંયા એમની રક્ષા કરે છે બલિરાજાની. અને સુતલની નીચે તલાતલ છે, ત્યાં દાનવરાજ મયનું આધિપત્ય છે તલાતલમાં. અને તલાતલની નીચે મહાતલ, અને મહાતલમાં કદુ વંશજ સર્પોનું સ્થાન છે. આપણે જે નવકુળ નાગોને પૂજીએ છીએ, નાગ દેવતાઓને પૂજીએ છીએ, એમનું સ્થાન છે. ને એમની નીચે રસાતલ છે, જ્યાં દૈત્યો નિવાસ કરે છે. અને બધાની નીચે પાતાલ લોક છે, જ્યાં નાગલોકના સ્વામી નિવાસ કરે છે. તેમજ વાસુકી પાતાલ લોકના પ્રધાન છે. અને અત્યંત ભયંકર સર્પ છે એ ત્યાં નિવાસ કરે છે. બધા જે ભયંકર સાપો છે એ રહે છે. અને પાતાલથી પણ લગભગ 30,000 યોજન નીચે એક લોક છે, જેમાં સાક્ષાત ભગવાન શેષ નારાયણ બિરાજિત છે. કે જે શેષ નારાયણના મસ્તક ઉપર આ પૃથ્વી છે એમ કહેવામાં આવે છે. અને એ ભગવાન શેષને જ અનંત પણ કહેવામાં આવે છે. કે અનંત પ્રભુનું હૃદય અત્યંત સુંદર છે. અને બધા દેવો, કિન્નરો, ગાંધર્વો, સિદ્ધ આદિ એમનું ધ્યાન કર્યા કરે છે. એમના ગળામાં વૈજંતી માળા છે. અને એમની પાસે જે તુલસી દલ છે એ ક્યારેય કરમાતા નથી. સુવર્ણમયી પૃથ્વી એ શેષ ભગવાનની ઉપર જ સુશોભિત થાય છે. જેવી રીતે હાથીની અંબાડી સુશોભિત હોય છે, એવી રીતે જ પૃથ્વી સુશોભિત છે. કે હલસ્ય કકુદીન્યસ્ત સુપીવર ભુજો વ્યયઃ મહેન્દ્ર કાંચનીમ યદ્વદ વસ્ત્રામ ચ માતંગમઃ. ઉદાર લીલો દેવેશો વર્ણિત સાત્વતર્ષભૈઃ. ભગવાન નારાયણ કહે છે નારદજીને, હે નારદજી, હવે હું અલગ અલગ પ્રકારના નર્ક આદિનું વર્ણન કરું છું.
આપણે બ્રહ્માંડ જોયું, બ્રહ્માંડની રચના જોઈ કે જે આપણા વેદોમાં છે, એના સાર રૂપ ભગવાન વેદવ્યાસજીએ પુરાણમાં ઉતાર્યું છે. ત્યાર પછી આપણા જે કર્મો છે એને આધીન શું છે એ જોવાનું છે કે કર્મોને આધીન નરકો છે. જેવા કર્મ કરીશું એવા નરકોની પ્રાપ્તિ થશે. અને શ્રીમદ દેવી ભાગવતમાં તો આના ઘણા બધા અધ્યાયો છે, ખૂબ વિસ્તૃત બતાવ્યું છે. આપણે કથાના રૂપમાં મુખ્ય છે એ જાણવું પણ જરૂરી છે. તો નરકોની કુલ સંખ્યા 28 બતાવવામાં આવી છે. કુલ 84 લાખ નરકો છે, મુખ્ય 28. એ જોઈએ કે તામિશ્ર, અંધતામિશ્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસીપત્રવન, શુકર, મુખ, અંધકૂપ, ક્રમિભોજન, સંદેશ, તપ્તસુર્મી, વજ્ર, કંટક, શાલમલી, વૈતરણી, પયોદ, પ્રાણરોધ, વિષસન, સારમેયાદહન, અવિચી, અયહપાન, ક્ષારકર્દમ, રક્ષોગણ ભોજન, શૂલપ્રેત, દદશુક્ર, અવટારોધ અને પર્યાવર્તન, સૂચિમુખ. અને આ બધા નરકો છે ને એ કર્મ પ્રમાણે જે યાતના શરીર છે એને મેળવી અને આ નરકોમાં જવાનું ફરજિયાત છે. માનવી જે કાંઈ સારા નરસા કર્મો કરે છે એને ભોગવવા માટે એને નરકમાં યાતના શરીર આપવામાં આવે છે, જેમાં ખૂબ પીડા થાય છે આ જીવને. એ યાતના શરીરને ધારણ કરી અને કર્મ પ્રમાણે આ નરકોમાં ફરજિયાત ભોગવવા માટે જવું પડે છે, એમ ભગવાન કહે છે આમાં. ભગવાન નારાયણ કહે છે કે જે વ્યક્તિ બીજાના ધન, સ્ત્રી આદિનું હરણ કરે છે એમને યમના દૂતો છે તામિશ્ર નામના નરકમાં લઈ જાય છે. અને ત્યાં યમદૂતો એમને અલગ અલગ પ્રકારના દંડ આપે છે અને જીવને ખૂબ જ કષ્ટ આપવામાં આવે છે, જીવ ખૂબ દુઃખી થાય છે. જે વ્યક્તિ દગો આપે, સમાજમાં વ્યભિચાર કરે છે, તે અંધતા મિશ્ર નામના નરકમાં પડે છે અને ખૂબ કષ્ટો પામે છે. જે વ્યક્તિ શરીર જ હું છું એમ માની અને ફક્ત પોતાના જ પરિવારના ભરણ પોષણ માટે પ્રાણીઓને મારે છે, એનો દ્રોહ કરે છે, જીવોની હત્યા કરે છે, તે રૌરવ નામના નરકમાં પડે છે. હત્યા કરનારો તે પ્રાણી ભયંકર સુરુ નરકમાં જાય છે. જંતુ બની અને એને અનેક કષ્ટો સહન કરવા પડે છે. અને એ જંતુઓ છે એ સાપથી પણ ભયંકર હોય છે અને ખૂબ પીડા આપે છે. અને જે વ્યક્તિ ફક્ત પોતાના જ પરિવારના ભરણ પોષણ માટે જીવોની હત્યા કરે, જીવોની હિંસા કરે છે, તે મહારૌરવ નામના નરકમાં જાય છે. અને અત્યંત ક્રોધી હોય, જેમાં દયાનો અભાવ હોય,
મૂર્ખ હોય અને જે પશુ પક્ષીઓને મારી એમના માંસનો આહાર કરે છે, પકાવે છે, એમને પશુના શરીરમાં જેટલા રોમ હોય છે એટલા 1000 વર્ષો સુધી ગરમ તેલના કુંડમાં નાખવામાં આવે છે. અને એ નરકનું નામ છે કાલસૂત્ર. 28 મુખ્ય છે અને કુલ 84 લાખ નરકો છે. મનુષ્ય દેહે જે પ્રકારના કર્મો કરે છે એ પ્રકારને આધીન એને સજા આપવા માટે દેહ ધારણ કરાવી અને અલગ અલગ નરકોમાં એને નાખવામાં આવે છે. તો આમ આ નરકોનું વર્ણન પણ આમાં દેવી ભાગવતમાં બતાવવામાં આવ્યું છે. ખૂબ વિશાળ છે અને દેવી ભાગવત છે ને એ જ્ઞાનનો ગ્રંથ છે કે આ સૃષ્ટિનું સમગ્ર જ્ઞાન જો કોઈ આપી શકે તો એ માં ભગવતીનું આ શ્રીમદ દેવી ભાગવત જ આપી શકે, કે જેમાં વેદ વ્યાસજીએ આપણા બધા વેદોનો સાર લીધો છે. દેવી ભાગવતના દર્શન કરો એટલે ચારેય વેદોના દર્શન થાય છે આપણને. એમાં સમગ્ર સૃષ્ટિનું દર્શન કરાવવામાં આવ્યું છે. તો આ નરકોના વર્ણન પછી નારદજી પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, હે નારાયણ, આપ અમને કૃપા કરી અને દેવી આરાધનાનું સ્વરૂપ બતાવો. દેવીની આરાધના કેવી રીતે કરવી જોઈએ એનું સ્વરૂપ બતાવો. કાલ સુધી આપણે દેવી ચરિત્રો જોયા તો એ સાંભળવામાં મજા આવે, પણ આ સાંભળવું ખૂબ જરૂરી છે કે આનાથી આપણને આપણા જીવનમાં જ્ઞાન મળે છે કે દેવી ઉપાસનાઓ કેવી રીતે કરવી જોઈએ. અને શક્તિ ઉપાસના વગર જીવન વ્યર્થ છે. અને આ શક્તિની ઉપાસના કરીએ કે કેવી રીતે કરવી શક્તિની ઉપાસના એ જોઈએ. એ પહેલા આપણે નાનકડો એક રાસ લઈએ અને ત્યાર પછી આ જગદંબાની જે ઉપાસના છે એની આરાધના છે કેવી રીતે કરવી, ક્યારે કરવી, કયા દિવસે, કેવી રીતે મા જગદંબાની પૂજા આપણે શારદીય દિવસોમાં થઈ શકે, એકમથી પૂર્ણિમા સુધીમાં. આસો સુદ એકમથી પૂર્ણિમા એ શારદીય દિવસો છે, એમાં મા જગદંબા ખૂબ પ્રસન્ન થાય છે. એના વિશે આપણે આગળ જોઈ લેશું. ખોડિયાર છે જોગ માયા મા મૈયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા મા મણિયાની, ખોડિયાર છે જોગ માયા, ખોડિયાર છે જોગ માયા મા મૈયાની, ખોડિયાર છે જોગ માયા. હે ખોડિયાર છે જોગ માયા મા મણિયાની, ખોડિયાર
હું તો કાગળિયા લખી લખી ઠાકી કાનુડા તારા મનમાં રે. જગદંબા માતની જય. ભગવાન નારાયણ કહે છે કે હું આપને
ભગવતીના પૂજનનું સંપૂર્ણ વિધાન બતાવું છું. મા જગદંબાનું પૂજન કેવી રીતે કરવું, ક્યારે કરવું. એક તો જાણે નવરાત્રી દરમિયાન નવદુર્ગાની પૂજાઓ કરવી. એમાં ઉત્તમ આશ્વિન માસ કે જેને આપણે શારદીય નવરાત્રી કહીએ છીએ, શરદ ઋતુ, 9 દિવસ એક દિવસ એક દેવી છે. પ્રથમ દિવસે માં શૈલપુત્રીની પૂજા કરવી. બીજા દિવસે બ્રહ્મચારિણી. ત્રીજા દિવસે માં જગદંબા ચંદ્રઘંટા. ચોથા દિવસે કુષ્માંડા. પાંચમા દિવસે સ્કંદ માતા. છઠ્ઠા દિવસે કાત્યાયની. સાતમા દિવસે કાલરાત્રી. આઠમા દિવસે મહાગૌરી અને નવમા નોરતે 9મા દિવસે સિદ્ધિદાત્રી. આ 9 નોરતાના 9 દેવીઓ છે અને પ્રતિદિન એ માતાજીના નામથી જ પૂજનાદિ અર્ચન કરવું જોઈએ. આમ કુલ શારદીય નવરાત્રી દરમિયાન આપણે પૂર્ણિમા સુધી માં જગદંબાની આદિશક્તિની પૂજા કરી શકીએ છીએ. એ સાંભળજો. હવે બધા થોડુંક અવાજ ઓછો કરો. આપણે દેવી ભાગવત સાંભળીએ છીએ, ખૂબ ગંભીરતા હોવી જોઈએ. આજના દિવસે આપણે નવદુર્ગાની પૂજા પણ અહીંયા જ કરીશું. આપણી કથા 12 વાગે કથાનો વિરામ આપીએ, મધ્યાંતર આપીએ, ત્યારે અહીંયા નવદુર્ગાઓની પૂજા રાખીશ. એક આદિનારાયણી અને પરાંબા સહિત 11 કન્યાઓનું પૂજન કરીશું, નવદુર્ગાઓનું પૂજન કરીશું. નારાયણ ભગવાન ભગવતીના પૂજનનું સંપૂર્ણ વિધાન બતાવે છે કે નવરાત્રી દરમિયાન આટલા પ્રકારની આ પૂજા, માં જગદંબાની રાજોપચાર પૂજા આદિ કરવા અને પ્રતિપદા કહેતા એકમથી લઈ અને પૂર્ણિમા સુધીની અલગ અલગ દ્રવ્યોથી માં જગદંબાની પૂજા કરવી, નૈવેદ્ય આદિ ધરાવવા, એનું પણ આખું વિધાન ભગવાન નારાયણે બતાવ્યું છે. પ્રતિપદાને દિવસે ગાયના ઘીથી માતાજીની આરાધના કરવી જોઈએ. ઘીથી પૂજા કરી નૈવેદ્યમાં પણ ઘી ધરાવવું અને એ ઘીનું દાન પણ કરવું. શ્રીમદ દેવી ભાગવતમાં લખેલા વિધાનો છે. બીજના દિવસે સાકરથી જગન માતાનું પૂજન કરવું. એમાં પણ એવી રીતે નૈવેદ્ય પણ સાકરનું ધરાવવું માં જગદંબાને, અને પ્રસાદ પણ આપણે એનો જ ગ્રહણ કરવો અને સાકરનું દાન કરવું. ત્રીજના દિવસે ભગવતીને દૂધ સમર્પિત કરવું, ગાયનું દૂધ. બીજું દૂધ ચાલે નહીં. કોઈ પણ દેવ પૂજનાદિ અર્ચનમાં ગાયનું દૂધ છે એ જ ઉત્તમ છે અને એનો જ ઉપયોગ કરાય. એમાં જગદંબાને પૂજામાં લેવું, માં જગદંબાને નૈવેદ્યમાં ધરાવવું અને દાન પણ કરવું. ચોથના દિવસે માલપૌવાનું નૈવેદ્ય ધરાવવું અને એ ચોખાના માલપૌવા. એનું જ માતાજીને નૈવેદ્ય ધરાવવું, એનું ભોજન કરવું અને દાન કરવું. પંચમીના દિવસે એટલે કે પાંચમના
જગદંબાનું પૂજનાદિ અર્ચન કરવું ને માને કેળાનું નૈવેદ્ય અર્પણ કરવું અને કેળાનું દાન કરવું. છઠના જગદંબાનું પૂજન કરવું, એમાં મધને પ્રાધાન્ય આપવું. મધથી માં જગદંબાની પૂજા અને મધનું દાન કરવું. સપ્તમીમાં ગોળનું નૈવેદ્ય માતાજીને ધરાવવાનું છે. સપ્તમીને દિવસે સાતમના ગોળનું મહત્વ છે. નૈવેદ્ય ધરાવવું, આરોગવું અને દાન કરવું. કેમ કે એનાથી શોકમાંથી મુક્તિ મળે છે. અને આની પાછળના કારણો છે, વૈજ્ઞાનિક કારણો પણ છે. કેમ કે આપણા ઋષિમુનિઓ તો મહાન વૈજ્ઞાનિકો હતા અને શાસ્ત્રીય કારણો પણ છે. અષ્ટમીના દિવસે માં ભગવતીને નાળિયેરનું નૈવેદ્ય ધરાવવાનું લખ્યું છે દેવી ભાગવતમાં, કે જેનાથી બધા સંતાપો ટળી જાય છે. નવમીના દિવસે ડાંગરનો ભોગ લગાવવો, ડાંગરનું દાન કરવું. આ જે વસ્તુઓ લખી છે ને એ માતાજીને ધરાવવાની, તે દિવસે ખાવાની અને દાન પણ કરવાનું માતાજીની પૂજા કરીને. દસમીના દિવસે ભગવતીની કાળા તલથી પૂજા કરવી. એકાદશીના દિવસે દહીંથી, 11ના દિવસે અને દ્વાદશી કહેતા 12ના દિવસે માં ભગવતીની પૌવાથી પૂજા કરવાની, ચોખાના પૌવા, પોહા. 13ના દિવસે ચણાથી માં જગદંબાનું પૂજનાદિ અર્ચન, ચણા અર્પણ કરવા, નૈવેદ્યાદિ ધરાવવું, દાન કરવું. અને 14ના સતુ, જેને સાથવો કહેવામાં આવે છે, એનાથી પૂજનાદિ અર્ચન, નૈવેદ્ય આરોગવો અને દાન કરવું. દાન કરી અને પછી આરોગવું. અને આ ઉપરાંત પૂર્ણિમાને દિવસે ખીર કહેતા માં જગદંબાની પૂજા કરવી, ખીરનું નૈવેદ્ય ધરાવવું, ખીર ગ્રહણ કરવી અને ખીરનું દાન પણ કરવું. દેવી ભાગવતમાં લખ્યું છે કે આ ખીર છે ને એ જગદંબાને ધરાવવાથી આપણું અનિષ્ટ નથી થતું, પછી આપણું ખરાબ ન થાય ક્યારેય પણ, અને પિતૃઓનો ઉદ્ધાર થાય છે આ પાયસથી. કે પાયસમ પૂર્ણિમા તિથ્યામ અપર્ણાયે પ્રયચ્છતિ દદાતિ ચ દ્વિજાય પિતૃન રુદ્ધરતે ખિલાન. પાયસ કહેતા પાયસની ખીર, એનાથી માં જગદંબા પ્રસન્ન થાય છે અને સર્વ પ્રકારનું શુભ કરે છે અને પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે. રવિવારના પણ માં ભગવતીને ખીરનો ભોગ લગાવવો જોઈએ. સોમવારે દૂધનો, મંગળવારે કેળાનો, બુધવારે તાજું માખણ હોય તો તાજા માખણનો, ગુરુવારે લાલ સાકરનો ભોગ લગાડવો, શુક્રવારે સફેદ સાકરનો ભોગ લગાડવો અને શનિવારે ગાયના ઘીનો ભોગ લગાડવો, નૈવેદ્ય ધરાવવું જોઈએ. તો આખું વિધાન છે એ ખૂબ વિસ્તૃત છે. એમાંથી આપણે જે કરી શકીએ એને યાદ રહી એટલું બતાવું છું. આ તો ખૂબ વિશાળ છે. માની પૂજા, રાજોપચાર પૂજા, જેનાથી માં પ્રસન્ન થાય છે. આ રાસ હતો ને એ એમાંનો એક ઉપચાર છે રાજોપચારનો, પણ એ નૃત્યની રીતે છે. આપણે એને રાસ કહીએ છીએ. માં જગદંબાનો ગરબો છે કે એનાથી પ્રસન્ન થાય.
ત્યાર પછી ભગવાન નારાયણ કહે છે કે નારદજી, હવે હું આપને દેવીજીને પ્રસન્ન કરવા માટેનો બીજો ઉપાય બતાવું છું. એ ચૈત્રી નવરાત્રીનો બતાવ્યો છે કે ચૈત્ર માસની શુક્લ પક્ષની તૃતીયા તિથિએ મહુડાના વૃક્ષમાં ભગવતીની ભાવના કરવી. મહુડો જે વૃક્ષ થાય છે એ સાક્ષાત શક્તિનું સ્વરૂપ છે. એમાં ચૈત્ર સુદ ત્રીજના દિવસે માં શક્તિનું આવાહન કરી પૂજન કરી અને આ મહુડાના વૃક્ષમાં નૈવેદ્યાદિક ભોજન ધરાવવા જોઈએ. અને આ પ્રમાણે 12 મહિના સુધી ત્યારથી શરૂ થાય ને 12 મહિના સુધી શુક્લ પક્ષની ત્રીજના દિવસે જો વિધાન ક્રમશઃ કરવું જોઈએ. વૈશાખ માસમાં ત્રીજના ગોળ મિશ્રિત ભોગ લગાડવો જોઈએ. જેઠ મહિનામાં મધનો ભોગ લગાવવો જોઈએ. અષાઢમાં માખણનો ભોગ લગાવવો. સુદ ત્રીજના અષાઢમાં મહુડાના રસ મિશ્રિત પદાર્થનો ભોગ લગાડી શકાય. માખણનો ભોગ લગાડી શકાય. આ બંનેનો. શ્રાવણ માસમાં દહીંનો ભોગ ધરાવો. ભાદ્રપદમાં ખાંડનો ભોગ, સાકર. આસો મહિનામાં ખીર કહેતા ખીરનો ભોગ. અને કાર્તિક માસમાં દૂધનો ભોગ. માક્ષીર માસમાં સૂતર ફેણી. અને પોષ માસમાં માને લસ્સી ધરાવવી જોઈએ. મા મહિનામાં ગાયનું ઘી અને ફાલ્ગુન માસમાં ફાલ્ગુન સુદ ત્રીજના દિવસે નાળિયેરનો ભોગ માં જગદંબાને ધરાવવો જોઈએ. આ પ્રમાણે ક્રમશઃ ભગવતીની પૂજા કરવી જોઈએ. અને પૂજા કર્યા પછી મહુડાના વૃક્ષમાં સ્થિત માં ભગવતીને પ્રાર્થના કરવી જોઈએ અને સુંદર સ્તુતિ કરવી જોઈએ માં જગદંબાને કે નમઃ પુષ્પક નેત્રાયે જગદધામ્યે નમોસ્તુતે માહેશ્વર્યે મહાદેવ્યે મહામંગલમૂર્તયે. માં જગદંબાની ભાવના કરીએ મહુડાના વૃક્ષમાં પ્રાર્થના કરવી જોઈએ કે હે જગદંબા આપ પ્રસન્ન રહેજો. અને આ રીતે મહુડાના વૃક્ષમાં શક્તિની જો પૂજા કરવામાં આવે માં જગદંબાની, એમાં બધાના કુળદેવી સમાયેલા છે. એટલા માટે એ વૃક્ષ આજની તારીખમાં પણ વેચાતું નથી. કોઈની જમીનમાં મહુડાનું વૃક્ષ હોય તો દસ્તાવેજ થાય, પણ મહુડાનું વૃક્ષ છે એ તો મૂળ માલિકનું જ રહે છે. એનું મહત્વ પણ ઘણું બતાવ્યું છે આ શ્રીમદ દેવી ભાગવતમાં. તો આ રીતે માં જગદંબાની પંચોપચાર, ષોડશોપચાર, લાભોપચાર, રાજોપચાર, પૂજનાદિ અર્ચન કરવું અને આ તિથિઓમાં આ પ્રકારના નૈવેદ્યાદિક ધરાવવા જોઈએ. નવરાત્રિઓ છે એમાં માં જગદંબાની દરેક માનવ માત્ર એ ઉપાસના કરવી જોઈએ કે જેથી શક્તિ છે, શારીરિક શક્તિઓ છે જળવાઈ રહે છે અને જીવન છે એ ખૂબ સુખી અને સમૃદ્ધ બને છે. બોલો જગદંબા માત કી જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. જય જય બોલો આનંદ અંબે માતની જય. અંબે બોલો આનંદ અંબે માતની જય. અંબે માત
જય કાલી માતની જય અંબે માતની જય કાલી માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય 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 બોલો આનંદ અંબે માતની જય લક્ષ્મી માતની જય 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 તો બોલ અંબે જય જય બોલો આનંદ અંબે માતની જય માતની જય દુર્ગા માતની જય અંબે માતની જય દુર્ગા માતની જય અંબે માતની જય દુર્ગા માતની જય અંબે માતની જય દુર્ગા માતની જય 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 બોલો આનંદ